ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની સતત આવકને કારણે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જેમાં બાવળા તાલુકાનું ધીંગડા ગામ પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયું છે। ગામમાં પૂરના પાણી અચાનક ઘૂસી જતા અનેક ઘરો જળમગ્ન બન્યા છે અને લોકોની આખી ઘરવખરી પાણીમાં તણાઈ જતા ભારે આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર, એનડીઆરએફની ટીમો અને બગોદરા પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગઈકાલે 100થી વધુ અને આજે વધુ 62 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આમ અત્યાર સુધીમાં કુલ 170થી વધુ ગ્રામજનોનું સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ અસરગ્રસ્તોને ગ્રામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે, જ્યાં વહીવટી તંત્ર દ્વારા તેમના રહેવા અને જમવાની યોગ્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે। હાલમાં પણ ઉપરવાસમાંથી પાણીની સતત આવક ચાલુ હોવાથી સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે। ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ગામમાંથી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાયમી પગલાં ભરવામાં આવે અને પૂરના કારણે ઘરવખરી ગુમાવનાર પીડિતોને સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે। कंटिन्यू अमे रेस्क्यू माटे मदद रेस्क्यू माटे 30 घरों में पानी आवी जता 109 व्यक्तिओने प्राथमिक शाळा में स्थलांतर करावेल छे। तथा वधु वरसाद थता पानी वधु आवता आजे पण अमे लोकोए एसडीआरएफ नी टीम, पीएसआई सर, तालुका विकास अधिकारी श्री, तमाम सरकारी तंत्र, वहीवटी तंत्र ना वहीवटी तालुका प्रमुख, तालुका डेलीगेट श्री, जिला डेलीगेट श्री तमामना सहकार थी एसडीआरएफ नी टीम ने बोलावेल छे अने आजे पण अमे 62 जणना व्यक्तिओनुं रेस्क्यू करेल छे अने तेओने सेफ जग्याए के स्थानिक लोको आपणे त्यां जई अने आपणे छेवाडाना मानवीने जे तकलीफ होय पाणीमां ए आजे पूरी करवा माटे तत्पर हाजर रहेवुं। એટલે અમારી આખી ટીમ, પોલીસ કાર્યકર્તા, સરકારી તંત્ર, રેસ્ક્યુ ટીમ અમે સતત ખડે પગે ઊભા છીએ અને અહીંના સ્થાનિક લોકોને કંઈ પણ તકલીફ ના પડે એની સરકાર અને સ્થાનિક આગેવાનોની ખૂબ જ ઝીણવટભરી કામગીરી ચાલુ છે। એટલે અહીંના લોકોને ખૂબ અમે મળ્યા અને આશ્વાસન આપ્યું છે કે ભાઈ આવતા દિવસોની અંદર પાણી નહીં ઉતરે અને ભવિષ્યમાં આ પાણીની નિવારણ કઈ રીતે થાય એ રીતે અમે સરકારમાં પણ રજૂઆત કરીશું, કારણ કે આ વખતે ઉપરવાસથી પણ પાણી વધારે આવ્યું। અમારા ગામમાં પાણી આવવાથી અમારા દેવીપૂજકવાસમાં ઘણું તણી ગયું છે। અમે સરકારની એવી માંગ કરવી છે। અમે નાના માણસો છીએ, નથી અમારા કને ખાવા કઈ તો ઘઉં કે બધું તણી ગયું છે, તો સરકાર અમારું થોડું વિચારે। કેટલા લોકો તણાયા હતા અને કઈ રીતે રેસ્ક્યુ કરવામાં અત્યારે શું હાલ પરિસ્થિતિ છે? કાલે 100 જેવા હતા, આજે 62 જેવા કાઢ્યા છે। હાલ શું તંત્ર દ્વારા શું તમારા માટે શું સુવિધા કરવામાં આવી રહી છે? ખાવા પીવામાં, નિશાળમાં બધે રહેવા માટે સારી। નિશાળવાળા વિસ્તારમાં પાણીનો બહુ ભરાવો થઈ ગયો છે, તેમજ દેવીપૂજક સમાજમાં બહુ પાણી ભરવાથી ગામમાં નિશાળમાં પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમજ જિલ્લા સદસ્ય રમેશભાઈ મકવાણા, તાલુકા ડેલીગેટ જયદીપભાઈ મકવાણા તેમજ તલાટી કમ મંત્રી તેમજ ગામના આગેવાનો બધાએ મળીને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરેલું છે। કેટલા લોકો ફસાયા હતા અને કઈ પરિસ્થિતિ છે? કાલે સવારે 107 લોકોનું સ્થળાંતર કર્યું હતું, આજે 65 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમજ પીઆઈ, પીએસઆઈ તેમજ ડીડીઓ સબ બધાએ મુલાકાત લઈ ગયા। જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યા હોવાના કારણે અમદાવાદ ગ્રામ્યમાં કેટલાક ગામડાઓમાં અનાધાર વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેમાં કે સરલા, કોઠા તલાવડી, મીઠાપુર, ધીંગડા। જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો બાવળા તાલુકાના ધીંગડા ગામમાં અત્યારે હાલ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ગળા ડૂબ પાણીમાં ઘરોરિયા ઘૂસી ચૂક્યા છે પાણી। હાલ સ્થાનિકોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા હાલ અત્યારે કામગીરી ચાલુ હતી, પરંતુ અત્યારે હાલ કામગીરી પૂર્ણ થઈ છે। ભારે વરસાદના કારણે ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 170થી વધુ લોકોને સ્થળાંતર કરી ધીંગડા ગામની પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। સ્થાનિક તંત્ર, એનડીઆરએફ, પોલીસ તંત્ર દ્વારા તેમને સ્થળાંતર કરી હાલ અત્યારે અહીંયા ધીંગડા ગામની
સ્કૂલમાં સ્થળાંતર કરી રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદેશ 24 મુકેશ ધલવાણીયા.